તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા લોકમાં. મિત્રો આપણે જોવો જઈએ છીએ આપણે વાકોલ માતાજીના મંદિરે. જુઓ, હું અત્યારે ફિલહાલ કચ્છમાં આવેલો છું, તમે જોઈ શકો છો. જો આપણે બનેવી સાહેબના ગામથી થોડાક કિલોમીટરના અંતરે જે ગામ છે ત્યાં આગળ વાકોલ માતાજીનું મંદિર આવેલું છે. તો મિત્રો 2 4 5 નાના નાના ટપરિયાઓને લઈને અમે નીકળી ગયા છીએ. ભાણુભા છે ને પાણીબા છે. સમજાણું જોઈ શકો, આ જીગરસિંહ જાડેજા, કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય, જોઈ શકો મિત્રો. તો મિત્રો ખૂબ અત્યારે આનંદનો માહોલ છે અને હમણાંથી બ્લોગ આવતા નથી, પણ એ સમજો ને થોડાક ટેકનિકલ પ્રોબ્લેમ અને થોડોક ફેમિલી ઇસ્યુના કારણે આપણે બ્લોગની હમણાં બંધ હતું. હવે મિત્રો મારે, કારણ કે ખરેખર મારે એડિટરની સખત જરૂર છે. તો જે કોઈને મારા વિડીયો એડિટ કરી શકે એમ હોય એવો માણસ તો મને કોમેન્ટમાં કહેજો, આપણે એને હાયર કરી લઈશું. સમજાણું? કારણ કે અત્યારે ફિલહાલ ખૂબ જ જરૂર છે. અત્યારે હું એક બાજુ મારા જોબમાંથી મને ટાઈમ નથી મળતો અને મારે એડજસ્ટ કરવું બહુ એટલે બહુ તકલીફમાં પડી જાઉં છું. જોઈ શકો છો, આ બનેવી સાહેબ છે. બાકી અહીંયા મેં એક જોયું મિત્રો, કચ્છમાં આવું ને એટલે મને અલગ જ મોજ આવે. સમજો, હવે એક જ તે આમ તમે આમ જોવો ને તો આમ માણસો એટલા આમ ખૂબ પ્રેમ ભાવવાળા માણસો અને આમ બધી રીતે. તો જોઈ શકો આપણે જે ગામ કહીએ આપણે કે એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો આ ગામ એટલું મિત્રો સદ્ધર છે ને કે એની કોઈ હદ નહીં. આમ જોવો ને તો આમ વ્યવસ્થિત ગામડું, મને બહુ મજા આવી ગામમાં. અને ગામ ખૂબ જ આમ સ્વચ્છતાવાળું ગામ હતું. સમજાણું મિત્રો? બાકી તમે જોઈ શકો છો. હવે આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ. જુઓ, હવે આપણે ગાડી પાર્ક કરીને પછી મિત્રો આપણે માતાજીના દર્શન કરીએ. પછી બીજું આપણે જ્યાં વાકોલમાનું મંદિર છે, આપણે બીજા ગામ ત્યાં આગળ જઈને આપણે દર્શન કરાવીએ. કારણ કે આ કચ્છમાં જે આમ ટેમ્પલ બહુ મોટા છે મિત્રો, પણ આમ હું નાના ગામડામાં હોય ને એટલે અમુક જ આ જગ્યાએ બધા પહોંચી શકે. હું આ 3 વર્ષમાં હું આ પહેલી વખત ગયો મિત્રો, પણ બહુ મજા આવી મિત્રો. કારણ કે અહીંયા મિત્રો બહુ દૂરથી માણસો આવે છે આ જગ્યાએ, તમે જોઈ શકો છો. અને મને એમ થયું કે લાવો બ્લોગ ઉતારવું ને બધાને બતાવું. ચાલો હવે આપણે જઈએ, હવે માતાજીના વાકોલમાના દર્શન કરી લઈએ અને પછી અહીંયાથી આપણે નીકળીને બીજા મંદિરે જવાનું છે. તો અહીંયા આપણે તમે પહેલાં વાકોલ માતાજીના દર્શન કરી લ્યો, પછી આપણે આગળ જઈએ અને આગળ તમને હું બતાવું મંદિરને દર્શન કરાવું. અને તમે જેમ દર્શન કરશો ને એમ તમને મજા આવશે. ને ખાસ કોમેન્ટ જે તમને મજા આવે એ વિડીયોમાં કયો પાર્ટ સારો લાગ્યો, શું કમી છે, શું સારું છે, મને જરાક જાણ કરજો. બાકી આજકાલ કરતાં મિત્રો આપણે 1 વર્ષ ઉપર થઈ ગયો ટાઈમ. સમજાણું? જુઓ, આ વાકોલ માતાજીનું મંદિર છે. હવે આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો. જોઈ શકો ઉપર જે આપણે છે બાપુ, એ ભુવા છે. સમજાણું? હવે જોઈ શકો આ વાકોલ માતાજીનું મંદિર છે. અહીંયા મિત્રો એટલું માણસો અહીંયા દર્શન કરવા આવે ને કે વાત જ જવા દો. અને અહીંયા મિત્રો હાજ પણ એટલું છે મિત્રો, હજી આજની ઘડીમાં આ કળિયુગમાં મિત્રો અત્યારે માતાજી સાક્ષાત હાજર છે. અને તમે આવો અહીંયા દર્શન કરો. આ જગ્યાએ આપણે ભોજનાલય છે. હવે આપણે મિત્રો જઈએ બીજી જગ્યાએ જ્યાં આપણે વાકોલ માતાજીનું જ મંદિર છે. અને બાકી મેં કીધું એમ કચ્છના રસ્તા છે, કચ્છનું વાતાવરણ છે, કચ્છના માણસો છે, ઓહો વાત જ જવા દો બાપુ, વાત જ પૂરી, ઘટે નહીં કાંઈ. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી મિત્રો, કચ્છમાં આવો ને એટલે ટાઈમ લઈને નીકળવું. સમજાણું? કારણ કે કચ્છ નાનું નથી, કચ્છ બહુ જ મોટું છે. એટલે ટાઈમ લઈને નીકળશો ને એટલે તમે એક જગ્યાએ બધી જગ્યાએ તમે ફરી લેશો. જે કોઈ માતાના મઢનો વિડીયો ન જોયો હોય એ પણ આપણી ચેનલમાં છે, તમે જોઈ લેજો, વિઝિટ કરજો. અને આપણી ચેનલ જોજો, ખૂબ મજા આવશે. હવે જોઈ શકો ભાણુભાની જાય છે હિંચકા ખાવા. અહીંયા જો હિંચકાની સુવિધા પણ છે, તમે જોઈ શકો. અને અહીંયા આગળ મંદિર છે આપણે તો બધા દર્શન કરીએ અને હવે શાંતિથી ઘડીક છોકરા રમાડીને. આ અમારા લાડકવાયા ભાણુભા આર્યરાજસિંહ જાડેજા, જોઈ શકો. લાગે ને બાકી હીરો? કોમેન્ટમાં મિત્રો કહેજો ભાણુભા કેમ લાગે. બાકી મિત્રો તમને કહું, હું અહીંયા લગભગ નહીં હોય ને તો 10 દિવસનો ટાઈમ લઈને નીકળ્યો હતો. તો ખૂબ મેં ફર્યો, ખૂબ જલસા કર્યા. પણ મિત્રો થાય એવું કે મારાથી વિડીયો ટાઈમે એડિટ નથી થતો ને એટલે વિડીયો બહુ લેટ આવે છે. બાકી મિત્રો ઘટે નહીં કાંઈ. અને જે કોઈને આમાં સોશિયલ મીડિયામાં ખૂબ રસ હોય તો આપણે મને કોમેન્ટ કહેજો. અને એવું કાંઈ હોય તો આપણી ઇન્સ્ટા આઈડી પણ છે,
અને પર્સનલ નંબર કહેશો તો નંબર મળી જશે, પણ તમે ખાલી જાણ કરવા વિનંતી. જોઈ શકો, કરી લ્યો મિત્રો વાકોલમાંના દર્શન. જુઓ અમારા ભાણુભા, નાની ઉંમરમાં મિત્રો બહુ મોટું નામ કહેવાય અને ખૂબ જ ખૂબ જ માઇન્ડેડ માણસ, સમજાણું મિત્રો, ખૂબ મગજવાળો માણસ છે. એટલે વાત જ જવા દો. અને મિત્રો ભાણુભાને જોઈ ખાતા વિડીયો કોઈ ન જોઈ તો એ પણ આમ જોઈ લેજો મિત્રો. આપણે એક વખત ચેનલ વિઝિટ કરી લ્યો, એક વખત મજા આવે તો દા. અને આપણા ચેનલમાં કોઈ પણ એક ખરાબ શબ્દ નહીં હોય. તમે તારે ઘરે બેસીને તમે જોશો ને તોય કાંઈ એટલે કાંઈ ઇસ્યુ નહીં હોય. જોઈ શકો ભાણુભા અમારા. મિત્રો આ ભાણુભાની ઉંમર કેટલી લાગી એ મને જરાક જણાવજો તો. કોઈ સાચું ગેસ્ટ નહીં કરીએ કે હું ફાઇનલ તમને કહું છું. તમે એક માણસ એવો હોય કે મને એમ કે ભાણુભાની ઉંમર આટલી છે તો હું માનું. જો અમારા ભાણુભાના જો કારનામાં જો હો બ્રાહ્મણ ને એક ભાણેજ, એ કહેવત ખોટી નથી મિત્રો. તો તમે જોઈ શકો. અને મિત્રો જે કોઈ માણસો નવા હોય એ સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરજો, શેર કરજો. અને મળીએ આપણે બીજા વિડીયોમાં. જોઈ શકો આ બાપુ છે આપણે, જોઈ શકો. હવે મળીએ, હાલો, જય માતાજી બધા ભાઈઓને.